રાજપીપળાના કેટલાક વિસ્તારોમાં પાણીની વિકટ સ્થિતિ છે। તેવામાં કસ્બાવાડ વિસ્તારમાં પાણીમાં કચરો નીકળતા સ્થાનિકો રોષે ભરાયા છે। મળતી માહિતી અનુસાર રાજપીપળા કસ્બાવાડ વિસ્તારના રૂંધા ફળિયામાં આજે સવારે પીવાના પાણીમાં પીછા હાડકા જેવી વસ્તુઓ નીકળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હા, શું થયું બેન? આજે પાણીમાં કંઈક પ્રોબ્લેમ થયો? સવારનું પાણી આજે ખરાબ આવ્યું છે। અંદર પીછા હड्डियों આવું તેવું બધું ખરાબ પાણી આવે છે। ગંધાય છે પણ પાણી વાસ મારે છે। કોઈ જોવા નહીં આવતું, ના ગંદકી પણ ફળિયામાં બહુ છે, કોઈ વાળવા પણ નહીં આવતું, રોડ પરથી વાળીને જતા રહે છે। કહીએ છે તો કોઈ કચરો પણ નથી લેતું। અમને ના પાડી છે રોડનો કચરો લેવાનો, ગટરો બી સજ્જડ થઈ ગઈ છે। ખાલી પાણી કચરો ઉપરથી લઈ લો એમ પણ કહીએ છે તો ના પાડે છે। પાણીમાં આજે જ તકલીફ થઈ કે કાયમ થાય છે? ના ના, આજે 3 દિવસે આવે, વાસ મારે છે પાણી। શું નામ તમારું? મકસુદાબેન ઉસ્માનભાઈ મંસૂરી। ઓકે, આ કયું ફળિયું કહેવાય? રૂંધા ફળિયું, ઓકે, કસ્બાવાડ।